વરસાદની શરૂઆત થઈ છે। શાહીબાગ એરપોર્ટ વિસ્તારમાં વરસાદ વરસ્યો તો ભાટ અસારવા વિસ્તારમાં પણ વરસાદી માહોલ નોંધાયો। નવા વાડજ પ્રગતિનગર વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો। શહેરમાં આજે ફરી એકવાર વરસાદની શરૂઆત થઈ ગઈ છે। ગઈકાલ મોડી રાતે જ ઘણા વિસ્તારોમાં વરસાદી માહોલ હતો અને સવારથી પણ ફરી એકવાર વરસાદની શરૂઆત થઈ છે। થઈ ચૂકી છે વાદળછાયા વાતાવરણની વચ્ચે અલગ અલગ વિસ્તારની અંદર જે વરસાદ છે તે વરસી રહ્યો છે। જોઈ શકાય છે દ્રશ્ય છે અમદાવાદના એરપોર્ટથી શાહીબાગ જવાના જે મુખ્ય વિસ્તારના અને ખાસ કરીને અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં આ જ પ્રકારે જે ધોધમાર વરસાદની શરૂઆત છે તે થઈ ચૂકી છે। ગાજવીજ અને ભારે પવન સાથે આ વરસાદ છે કે જે વરસી રહ્યો છે। અપર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય છે જેના કારણે આ વરસાદ જે છે તે વરસી રહ્યો છે। એક તરફ ચોમાસાની વિદાયની શરૂઆત થઈ ચૂકી છે અને બીજી તરફ જતાં પણ વરસાદ જે છે તે વરસી રહ્યો છે। ત્યારે જે અલગ અલગ વિસ્તારોની જો વાત કરવામાં આવે તો શાહીબાગ અસારવા આ જે ખાસ કરીને પૂર્વ વિસ્તારોની વાત કરીએ તો નિકોલ નારોલ નરોડા ઠક્કરનગર સહિતના તમામ વિસ્તારની અંદર હાલ વરસાદ છે તે વરસી રહ્યો છે। બીજી તરફ અમદાવાદ પશ્ચિમમાં પણ કેટલાક વિસ્તારોની અંદર હાલ ધીમી ધારે વરસાદની શરૂઆત છે તે થયેલી જોવા મળી રહી છે। ત્યારે જે વહેલી સવારથી જે વાદળછાયું વાતાવરણ હતું વહેલી સવારે વરસાદ પણ હતો ત્યારબાદ ફરી એક વખત વરસાદની શરૂઆત છે તે થઈ ચૂકી છે। અમદાવાદમાં આગામી 5 દિવસ માટે વરસાદની આગાહી કરવામાં આવી છે। ત્યારે જે જતાં પણ વરસાદ જે છે તે વરસી રહ્યો છે તે એટલે કે જે અપર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમોની અસરો જે છે તે આગામી 5 દિવસ સુધી રહેવાની છે। વાતાવરણમાં જે ભેજ આવી રહ્યો છે તેના કારણે વરસાદી માહોલ અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં જોવા મળશે। કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષી।